ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે। વડોદરાની વ્યક્તિને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી દીધી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જરો માટે જ છે। સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહી નહીં। કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન તેમજ તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ઈડીના અધિકારીઓને સીપીઆઈએમના રોષે ભરાયેલા કાર્યકરો અને સમર્થકોએ ગેટ પર જ રોકી લીધા હતા અને કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પથ્થરમારી કર્યો હતો। જુલાઈ 2023માં અમદાવાદના ચકચાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપ્યા છે। તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે। લગભગ 3.5 વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે। ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે। પોલીસમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ગ્રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન 2026ના રોજ લેવાશે અને 6 જૂનથી ઓજસ પોર્ટલ પરથી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરશે। કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા તથા બનાસકાંઠામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા। દેશમાં વધતા જતા તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે। સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પીએમ મોદીએ જણાવ્યું કે લોકોએ ઘરની બહાર નીકળતી વખતે ખાસ તકેદારી રાખવી અને ડિહાઇડ્રેશનથી બચવા પોતાની સાથે પાણી અચૂક રાખવું। ઉપરાંત તેમણે મૂંગા પશુ પક્ષીઓ અને તરસ્યા રાહદારીઓ માટે લોકોને પોતાના ઘરની બહાર પાણી ભરેલું માઠું મૂકવા પણ આગ્રહ કર્યો છે। ગુજરાતના કચ્છના દરિયામાંથી 118 કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી જપ્ત કરેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા છે। મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે। ઈરાન અમેરિકા સાથે સંભવિત નવા યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું છે। અહેવાલ મુજબ ઈરાની અધિકારીઓ 3 મોરચા પર કામ કરી રહ્યા છે: સૈન્ય તૈયારી, ઘરેલું સમર્થન અને કૂટનીતિ। જોકે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે, પરંતુ સેના અને આઈઆરજીસી હાઈ એલર્ટ પર છે। અલ જઝીરાના અહેવાલ મુજબ વોશિંગ્ટન હોર્મુઝ સ્ટ્રેટને પોતાનું સૌથી મોટું વ્યૂહાત્મક હથિયાર માની છે। સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે 27 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે। આજે 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા પર આવી ગઈ છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 571 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચાંદીની કિંમત 2 દિવસમાં 9,000 અને 1,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે।